જય શ્રી કૃષ્ણ. સર્વ વૈષ્ણવોને મારા ભગવત સ્મરણ. અજ્ઞાનતિમિરાન્ધસ્ય જ્ઞાનાંજનશલાકયા ચક્ષુરુન્મિલિतं येन તસ્મૈ શ્રી ગુરવે નમઃ. श्री गोवर्धननाथ की जय. श्याम सुंदर श्री यमुने महाराणी की जय. श्री वल्लभाधीश की जय. श्री गोसाई जी परम दयाल की जय. पवन भाई सखिया सर्वप्रथम जय श्री कृष्ण. विनोदभाई गज्जर जय श्री कृष्ण. पावतीबेन जय श्री कृष्ण. रंजनबेन લુણાકરિયા जय श्री कृष्ण. मनीषाबेन माकड़िया जय श्री कृष्ण. मनीषाबेन अघेरा जय श्री कृष्ण. सर्व वैष्णवोનું સ્વાગત છે આનંદના આવિષ્કારમાં. પ્રભુદાસભાઈ સોલંકી, અનિલાબેન સોલંકી જય શ્રી કૃષ્ણ. ગિરીશભાઈ અંટાળા જય શ્રી કૃષ્ણ. તો વૈષ્ણવો આનંદના આવિષ્કારની અંદર પ્રકરણ 20 ની અંદર પ્રવેશ કરી રહ્યા છીએ. આજે શૈલેષભાઈ દુધાત્રા જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે સર્વ વૈષ્ણવોનું. કાંતાબેન કોઠડિયા સ્વાગત છે. જય શ્રી કૃષ્ણ કાંતાબેન. ગોપાલભાઈ ઘુમલિયા જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે આપનું. વિષ્ણુદાસ છીપા શ્રી મહાપ્રભુજીના પરમ કૃપાપાત્ર સેવક હતા અને વંશ પરંપરાગત કાપડ રંગવાનો વ્યવસાય કરતા કરતા વિષ્ણુદાસજીને શ્રી વલ્લભની કૃપાનો અનેરો ગાઢ રંગ લાગ્યો. વૈષ્ણવો તો લાગી ગયો રે શ્રી વલ્લભ તમારો રંગ મને લાગી ગયો રે. દડામાં લાગ્યો મારા મનડામાં લાગ્યો અને રોમે રોમે વલ્લભ પ્રભુ પ્રગટ થયા રે. શ્રી વલ્લભ તમારો રંગ મને લાગી ગયો રે. અહીંયા વિષ્ણુદાસ છીપાને છે શ્રી મહાપ્રભુજીનો એવો રંગ લાગ્યો છે વૈષ્ણવો. અને શ્રી વલ્લભની કૃપાથી શ્રી વલ્લભના સર્વ ગ્રંથોમાં તેમનો પ્રવેશ છે ને ખૂબ જ સરળ બન્યો અને પદ્ધતિસરના શાસ્ત્રના અભ્યાસની કોઈ તક તેમણે મળી નહોતી, છતાં વેદ આદિ સર્વશાસ્ત્રોમાં તેઓ નિપુણ હતા અને તે સાથે સાથે વિદ્વતાનો જરાય તેનામાં અહંકાર છે એ આવ્યો નહોતો. એટલી વિદ્વતા હોવા છતાં એને અહંકાર અભિમાન નહીં. જ્યારે તેઓ વૃદ્ધ થયા ત્યારે તેમણે શ્રી ગુસાઈજીને એવી વિનંતી કરી કે કૃપાનાથ, મારાથી હવે બીજી કોઈ સેવા બને એમ નથી. આપ આજ્ઞા આપો તો આપની હવેલીના દ્વારે પડ્યો રહી અને દ્વારપાળ તરીકે ટહેલ કરો. વિષ્ણુદાસજી, તમે તો શ્રી વલ્લભના કૃપાપાત્ર ભગવદીય છો, તો તમારે કશું જ કરવાની આવશ્યકતા નથી, કારણ સદાકાળ ભગવદ લીલા રસમાં મગ્ન તમે રહ્યો છો. તમારી મહાપ્રસાદ આદિની સર્વ વ્યવસ્થા છે એ થઈ જશે, તમે નિશ્ચિંત બનીને રહ્યો. કૃપાનાથ, એ તો આપની કૃપા છે, મને મહાપ્રસાદની ચિંતા નથી, પરંતુ એટલી ઈચ્છા છે કે જીવું ત્યાં સુધી આપની ટહેલ કરું, માટે મને આ ટહેલ કરવાની આજ્ઞા આપો. ભલે જેવી તમારી ઈચ્છા. આમ શ્રી ગુસાઈજીએ કીધું. તે વિષ્ણુદાસજી દ્વારપાળની સેવા કરતા હવેલીના દ્વાર પાસેના ઓટલે જ તેઓ રાત દિવસ છે એ રહે છે અને શ્રી ગુસાઈજીની વિદ્વતાની ખ્યાતિ સાંભળી દેશ પરદેશથી ઘણા વિદ્વાનો આપણી સાથે શાસ્ત્ર ચર્ચા કરવા આવે. તે વિષ્ણુદાસજી સૌનો આદર સત્કાર કરે છે અને પૂછે છે કે હે પંડિતવર્યો, આપે અહીં સુધી આવવાનું કષ્ટ કેમ લીધું છે? આપ શ્રી ગુસાઈજી સાથે શાસ્ત્ર ચર્ચા કરવા આવ્યા હોય તેમ માનું છું. જો એમ જ હોય તો આવો, પહેલા આપણે થોડીક શાસ્ત્ર ચર્ચા કરીએ. આપના જ્ઞાનનો મને પણ લાભ મળે. વિદ્વાનોને નવાઈ લાગતી કે આ
સાદો સીધો વૃદ્ધ દ્વારપાળ શાસ્ત્રમાં હું સમજે? છતાં વિષ્ણુદાસના આગ્રહથી વિદ્વાનોને ત્યાં બેસવું પડતું અને વિષ્ણુદાસજી સાથેની શાસ્ત્ર ચર્ચા શરૂ થતા થોડીક જ મિનિટોમાં ભલભલા વિદ્વાનો નિરુત્તર થઈ જતા. તેઓ વિચાર કરતા કે જેમનો દ્વારપાળ આવો મોટો વિદ્વાન હોય એ આચાર્ય પોતે કેવા સમર્થ વિદ્વાન હશે. એમની સાથે શાસ્ત્ર ચર્ચા કરવા જઈશું તો આપણે તો આબરૂ જ ગુમાવી પડશે. માટે અહીંથી જ પાછા વળી જઈએ. તે દ્વારેથી જ પાછા વળી જાય વિદ્વાનો. આમ વિચાર કરીને લગભગ બધા વિદ્વાનો છે શ્રી ગુસાઈજીની હવેલીના દ્વારથી જ પાછા વળતા. આમ થોડા દિવસ ચાલ્યું અને શ્રી ગુસાઈજીને આશ્ચર્ય થયું કે હમણાંથી શાસ્ત્ર ચર્ચા કરવા માટે કોઈ વિદ્વાનો આવતા કેમ નથી હાળા? તે શ્રી ગુસાઈજીએ વિષ્ણુદાસ ચીપાને પૂછ્યું. વિષ્ણુદાસજીએ કહ્યું કે મહારાજ, મારી સાથે શાસ્ત્ર ચર્ચા કરતા પરાજિત થઈ અને વિદ્વાનો દ્વારેથી જ પાછા વળે છે. તો આપનો સેવામાં સમય આના કારણે વેડફાતો બચે છે. વિષ્ણુદાસજી, તમારા ઉપર શ્રી વલ્લભની મહાન કૃપા છે, પરંતુ જે વિદ્વાનો આવે તેમને અમારી પાસે જરૂર મોકલજો, કારણ કે દ્વારે આવેલા શાસ્ત્ર પરંપરાગત વિદ્વાનોનું ઉચિત સન્માન કરવું એ મારે માટે આવશ્યક ગણાય. ભલે, જેવી આજ્ઞા. તો આવા વિષ્ણુદાસજી પાસે એક દિવસ શ્રી ગુસાઈજીના એક સેવક આવ્યા. તેમનું નામ દામોદર દાસ. તે ગુજરાતના વડનગર ગામના વતની અને સર્વશાસ્ત્રમાં એ પણ પ્રવીણ. શ્રી ગુસાઈજીની કૃપાથી શરણે આવ્યા પછી માયાવાદનો સબળ વિરોધ કરતા રહેતા. તે ગોકુલ યાત્રા કરવા આવેલા અને વિષ્ણુદાસની વાત સાંભળી દામોદરદાસજીએ વિષ્ણુદાસ પાસે આવીને ભગવત સ્મરણ કર્યા અને વિનંતી કરી કે વિષ્ણુદાસજી, શ્રી ગુસાઈજીના ગ્રંથોનો મારે અભ્યાસ કરવો છે. મને ગ્રંથોનો થોડોક પરિચય કરાવો. તે એ ગ્રંથો ક્યાંથી પ્રાપ્ત થશે તે પણ મને બતાવો. દામોદરદાસજી, શ્રી ગુસાઈજી પાસેથી તમારું નામ સાંભળ્યું છે. તમારા પર એ વાકપતિની કૃપા છે. અહીં ઘણા વૈષ્ણવો આવે છે. સૌ બીજી અનેક બાબતોમાં રસ લે છે, પરંતુ આપણા ગ્રંથો વિશે જાણવાની ઇંતજારી તો તમારા જેવા કોઈકમાં જોવા મળે છે. તો હું જે કંઈ જાણું છું તે તમને જરૂર કહીશ. શ્રી ગુસાઈજીએ શ્રી મહાપ્રભુજીની જેમ શ્રી પુષ્ટિ માર્ગના સિદ્ધાંતોનું નિરૂપણ કરતા ઘણા ગ્રંથો લખ્યા છે. તેમાં મુખ્ય ગ્રંથો આ પ્રમાણે છે. શુદ્ધાદ્વૈત સિદ્ધાંતનું પ્રતિપાદન કરતો વિદ્વાન મંડન નામનો ગ્રંથ આપે રચ્યો છે શ્રી ગુસાઈજીએ. તેમાં શુદ્ધાદ્વૈત તત્વજ્ઞાનનું બહુ જ સુંદર શૈલીમાં નિરૂપણ કરવામાં આવ્યું છે. આ ગ્રંથ ખરેખર વિદ્વાનોના ભૂષણ રૂપ છે અને શ્રી ગુસાઈજીના જ્યેષ્ઠ કુમાર શ્રી ગિરધરજીએ વાદી તરીકે પ્રશ્નો કર્યા છે અને શ્રી ગુસાઈજીએ તેના સચોટ જવાબ આપ્યા છે આ વિદ્વાન મંડનમાં વૈષ્ણવો. અનિલભાઈ ગુપ્તા સ્વાગત છે. જે.આર. વડાલિયા સ્વાગત. હેમાબેન ગુજરાતી સ્વાગત છે. પાવતીબેન સ્વાગત છે. જય હો. હર્ષુખભાઈ બેરા સ્વાગત છે. સતાશિયા ચિરાગભાઈ, બિપિનભાઈ ડોબરિયા સ્વાગત છે. વિનોદભાઈ ગજ્જર, તમને પણ બધાય. નૂતનબેન જાવિયા સ્વાગત છે. રમેશભાઈ ચાંગાની, હંસાબેન પટેલ, હિનાબેન સેરઠિયા, મુકેશભાઈ પટેલ, પરેશભાઈ ધનેશા, પૂનમબેન બાલા, અસ્મિતાબેન સુદાની, ગઢિયા રસિકભાઈ, ગોપાલભાઈ ઘુમલિયા, આપ સર્વ વૈષ્ણવજનોનું સ્વાગત છે. મિતાબેન સચદેવ, જયસુખભાઈ સચદેવ જામનગરથી ઉપસ્થિત છો. જય હો, સ્વાગત છે આપનું. પછી શ્રી ગુસાઈજીનો બીજો ગ્રંથ અણુભાષ્ય છે. હવે અણુભાષ્યની મૂળ રચના શ્રી મહાપ્રભુજીએ કરેલી. આપે તેના 2.5 અધ્યાય લખ્યા હતા અને તે ગ્રંથ અધૂરો રહેતા આપે શ્રી ગુસાઈજીને તે ગ્રંથ પૂરો કરવાની આજ્ઞા કરી. તેથી બાકીના 1.5 અધ્યાય શ્રી ગુસાઈજીએ લખેલા છે. શ્રી ગુસાઈજીનો ત્રીજો ગ્રંથ નિબંધ પ્રકાશ. તો અણુભાષ્યની જેમ શ્રી મહાપ્રભુજીએ આ ગ્રંથ પર ભાગવતાર્થ પ્રકરણના 3 સ્કંદ સુધી જ લેખન કાર્ય કરેલું છે. બાકીના 3 થી 5 સ્કંદનું લેખન કાર્ય શ્રી ગુસાઈજીએ પરિપૂર્ણ કર્યું છે. શ્રી ગુસાઈજીના સ્વતંત્ર ગ્રંથોમાં ભક્તિ હંસ, ભક્તિ હેતુ મુખ્ય છે અને ભક્તિનું સ્વરૂપ સમજાવી
કર્મ અને જ્ઞાન કરતા ભક્તિ શ્રેષ્ઠ છે એમ છે એ સિદ્ધ કર્યું છે. તો ભક્તિનો કોઈ પણ હેતુ ન હોય, ભક્તિ નિષ્કામ હોય અને સિદ્ધાંત ભક્તિ હેતુ ગ્રંથમાં સમજાવ્યો છે. તો શ્રી ગુસાઈજીનો બીજો એક ગ્રંથ છે ટિપ્પણીજી. શ્રી મહાપ્રભુજીએ શ્રી ભાગવત પર સુબોધિની નામે જે ટીકા રચી તેના હાર્દને સ્પષ્ટ કરવા તેના કેટલાક અંશો ઉપર શ્રી ગુસાઈજીએ ટિપ્પણી લખી છે. અને ભગવદ લીલાના જે અનુભવો આપને થયા તેનું સુંદર રસમય કલાત્મક નિરૂપણ આપણે શ્રી ગુસાઈજીએ શૃંગાર મંડન ગ્રંથમાં કર્યું છે. અને જેના 3 પ્રકરણ છે. એક વ્રતચર્યા, જેમાં ચીર હરણ લીલાનું વર્ણન છે. પછી આવે દાન લીલા. તો દાન લીલા અને ત્રીજી વસ્તુ આવે કે રાસોત્સવ. તો એમાં રાસોલ્લાસ કહેવાય. તો આ અતિશય રમણીય અને રસાત્મક ગ્રંથ છે શૃંગાર મંડન. તો રાસોલ્લાસ છે એ ત્રીજો ગ્રંથ, એટલે કે ત્રીજો ભાગ છે ગ્રંથનો. તો શ્રી ગુસાઈજીના અન્ય ગ્રંથોમાં શ્રી કૃષ્ણ પ્રેમામૃત ગ્રંથ, એના પરની શ્રી ગુસાઈજીની વિવૃત્તિ છે. અને ગુપ્તરસ ગ્રંથમાં પ્રભુના રસનું ગુપ્ત રૂપે વર્ણન છે. સ્વામીની પ્રાર્થનાષ્ટક ગ્રંથમાં અખંડ અભેદ રસાત્મક શુદ્ધ નિર્ગુણ પ્રેમનું વર્ણન છે. વિરહના સમય દરમિયાન આપે લખેલી વિજ્ઞપ્તિઓમાં પ્રાણપ્રેષ્ઠ પ્રભુના વિરહ દરમિયાન હૃદયની ઉર્મિઓ અને કલેશના અનુભવનું નિરૂપણ છે. આ ઉપરાંત ગીતાના પ્રથમ અધ્યાય પર આપે ટીકા રચી છે. ગીતા હેતુ, ગીતા તાત્પર્ય અને ન્યાસાદેશ વિવૃત્તિ નામનો ગ્રંથ ગીતા પર આધારિત છે. ગાયત્રી ભાષ્ય ઉપર ગાયત્રી કારિકા લખી છે. 16 ગ્રંથ પૈકી યમનાષ્ટક, નવરત્ન અને સિદ્ધાંત રહસ્ય પર આપની ટીકા છે. શ્રી મહાપ્રભુજી વિશે આપે શ્રી સર્વોત્તમ સ્તોત્ર, શ્રી વલ્લભાષ્ટક અને શ્રી સપ્તશ્લોકી રચ્યા છે. ઉપરાંત શ્રી ગોકુલાષ્ટક, શ્રી સ્વામિની સ્તોત્ર, ભુજંગ પ્રયાતાષ્ટક, લલિત ત્રિભંગી સ્તોત્ર, યમુનાષ્ટપદી, વિવિધ આર્યાઓ, ગદ્યાર્થ, વૃતાસુર, ચતુશ્લોકીની ટીકા, ગીત ગોવિંદથી પ્રથમ અષ્ટપદીની ટીકા, સેવા શ્લોકા, પુરુષોત્તમ પ્રતિષ્ઠા પ્રકાર, અષ્ટાક્ષર નિરૂપણ, ઉત્સવ નિર્ણય આદિ નાના મોટા અનેક લલિત મધુર ગ્રંથો સંસ્કૃત ભાષામાં રચ્યા છે. તદુપરાંત પ્રભુ સમક્ષ ગવાતા કીર્તનોમાં મંગળા આરતી, પ્રેખ પર્યક શયનમ પદ છે પ્રસિદ્ધ છે. આપે લલિતા, સહજ પ્રીતિ આદિ છાપથી વ્રજ ભાષામાં પણ કીર્તનો રચ્યા છે. તદુપરાંત આપ વ્રજ ભાષાના સમર્થ પુરસ્કર્તા રહ્યા છે. આમ આપની સાહિત્ય સેવા અદ્વિતીય છે. આપની શૈલી લલિત મધુર, પાંડિત્યપૂર્ણ અને દીર્ઘસૂત્રી છે. તો આપની શૈલીમાં પ્રસાદ, ઓજસ, કાંતિ, લાલિત્ય વગેરે ગુણો વિશેષ પ્રમાણમાં પ્રાપ્ત થાય છે. દામોદરજી, આ સર્વ સાહિત્ય શ્રી ગુસાઈજીની કૃપાથી મારી પાસે પણ બિરાજે છે. કોની પાસે? વિષ્ણુદાસ છીપા પાસે બિરાજે છે. અહીં વ્રજવાસી લહિયાઓ છે, તેમના દ્વારા એ સાહિત્યની નકલ હું તમને કરાવી આપીશ. તમે તે સાહિત્ય તમારી સાથે પધરાવી જજો. અહીં રોકાવ ત્યાં સુધી તમારી અનુકૂળતાએ બપોરે અને રાત્રે જરૂર આવજો. શ્રી ગુસાઈજીની કૃપાથી આપણે તે સાહિત્યનું થોડું થોડું આચમન કરીશું. મુકેશભાઈ ગજેરા, મનસુખભાઈ ગજેરા, મહેન્દ્રભાઈ ટી કોરાટ, રજનીકભાઈ ચીખલિયા, શામજીભાઈ, પમીબેન અને પ્રિન્સભાઈ, હિનાબેન કોરડિયા, સ્વાગત છે સર્વ વૈષ્ણવોનું. કે સાંગાણી, સ્વાગત છે. જયાબેન ઘોડાસરા, શાંતિભાઈ ઘોડાસરા, આપનું પણ સ્વાગત છે. ત્યારબાદ વૈષ્ણવો પ્રકરણ 21 ની અંદર પ્રવેશ કરીએ તો ક્ષિપ્રા નદીના કિનારે
ક્ષિપ્રા નદીના કિનારે ઉજ્જૈન શહેર છે એ વસેલું છે અને ત્યાં શ્રી મહાપ્રભુજીના કૃપાપાત્ર સેવક રહે. પદ્મા રાવણ એમનું નામ અને એમના પુત્ર કૃષ્ણ ભટ્ટ શ્રી ગુસાઈજીના સેવક. શ્રી ગુસાઈજી ઉજ્જૈન પધાર્યા ત્યારે કૃષ્ણ ભટ્ટે બ્રહ્મ સંબંધ લીધેલું. શ્રી ગુસાઈજીએ આજ્ઞા કરી, કૃષ્ણ ભટ્ટ હવે તમે ભગવત સેવા કરો. મહારાજ, શાસ્ત્રોનો ઘણો અભ્યાસ કરવાથી મારું મન મહાત્મા અને જ્ઞાનમાં ડૂબેલું છે. ભક્તિ હૃદયનો વિષય છે. હૃદયમાં ભક્તિનું બીજ અંકુરિત થાય એવી કંઈક કૃપા આપ કરો તો ભગવત સેવા બની આવે. શ્રી ગુસાઈજી મૌન રહ્યા. બીજા દિવસે કૃષ્ણ ભટ્ટને સાથે લઈ ક્ષિપ્રા નદીમાં સ્નાન કરવા પધાર્યા. સ્નાન કરી ક્ષિપ્રા નદીના તટ પર એકાંત સ્થાનમાં આપ સંધ્યા વંદન કરી રહ્યા હતા અને સામે કૃષ્ણ ભટ્ટ બેઠા હતા. સંધ્યા વંદન કરીને સંધ્યા વંદનની તાસકમાં નદીના કિનારાની થોડી રેતી લઈ સંધ્યા વદનના જળથી ભીંજવી તેમાંથી આપે શ્રી બાલકૃષ્ણજીનું સ્વરૂપ છે સિદ્ધ કર્યું. કૃષ્ણ ભટ્ટજી જોઈ રહ્યા. પછી ઘેરે પધારી આપે શ્રી કૃષ્ણ ભટ્ટને આજ્ઞા કરી કે ભટ્ટજી, આ સ્વરૂપને પંચામૃત સ્નાન કરાવવું છે. પંચામૃતની સામગ્રી સિદ્ધ કરો. ભટ્ટજી મનમાં વિચાર કરવા લાગ્યા કે વાલુકામાંથી સિદ્ધ કરેલા સ્વરૂપને પંચામૃત અને જળથી કેવી રીતે સ્નાન થાય. છતાં આજ્ઞા થવાથી પંચામૃતની સામગ્રી શ્રી ગુસાઈજીની સન્મુખ પધરાવી. આપે ભટ્ટજીની હાજરીમાં તે સ્વરૂપને પંચામૃતથી સ્નાન કરાવી અભ્યંગ કરી જળથી સ્નાન કરાવ્યું. છતાંય તે સ્વરૂપ એવું ને એવું જ રહ્યું. તો વૈષ્ણવો વાલુકામાંથી કરીને એની ઉપર જો જલ પધરાવવામાં આવે તો શું થાય? એ તો પાછી વાલુકા બની જાય, સીધે સીધું વિખરી જાય. તો આ તો સ્વરૂપ એવું ને એવું જ રહ્યું. કોનો પ્રતાપ છે આ? શ્રી ગુસાઈ. તો આવા અલૌકિક દર્શન કરતા ભટ્ટજીએ વિનંતી કરી કે મહારાજ, હવે આપ આજ્ઞા કરો તો હું આ સ્વરૂપની સેવા કરું. તે જાતે સિદ્ધ કર્યું શ્રી ગુસાઈજીએ એ સ્વરૂપ વૈષ્ણવ. અને શ્રી ગુસાઈજીએ પ્રસન્નતાથી તેમને તે સ્વરૂપ છે એ પધરાવી આપ્યું. અને કૃષ્ણ ભટ્ટ છે એ ખૂબ જ પ્રેમથી શ્રી બાલકૃષ્ણલાલજીની સેવા કરવા લાગ્યા. એક વખત વ્રજમાંથી એક વિરક્ત વૈષ્ણવ કૃષ્ણ ભટ્ટને ત્યાં આવી ચડ્યા અને તેમને આજ્ઞા કરી કે ભટ્ટજી, પ્રભુની રસમય લીલાઓ તમે ઘણી શ્રવણ કરી હશે. હું તમને શ્રી વલ્લભ અને શ્રી વિઠ્ઠલના કૃપાપાત્ર ભગવદીઓની એવી જ અદ્ભુત લીલાઓનું શ્રવણ કરાવવા આવ્યો છું. ભટ્ટજી ખૂબ જ પ્રસન્ન થયા. પણ ભટ્ટજી, એક શરત છે, આપણે બંને એકાંતમાં બેસીશું. જ્યાં સુધી દેહના ધર્મો બાધા ન કરે ત્યાં સુધી આપણે ભગવદ વાર્તા સિવાય બીજી કોઈ પ્રવૃત્તિમાં મનને લઈ જશું નહીં. એટલે ભટ્ટજીએ સંમતિ આપી. બંને એક એકાંત ઓરડામાં ભગવદ વાર્તા કરવા બેઠા. વિરક્ત વૈષ્ણવના મુખમાંથી ભગવદીઓના રસાત્મક ચરિત્રોનો પ્રવાહ છે વહી રહ્યો છે અને કૃષ્ણ ભટ્ટ છે એ એક ચિત્તે ભગવદીઓની એ લીલાનું રસપાન કરી રહ્યા છે. તો અત્યારે તમે બધા પણ જો આવા ભગવદીઓ છે એમની લીલાઓનું તમે બધા અત્યારે રસપાન કરી રહ્યા છો વૈષ્ણવ, અને એકી ચિત્તે કરી રહ્યા છો. તો તમે બધા પણ ભાગ્યશાળી જીવો છો. તે વિરક્ત વૈષ્ણવે કહ્યું કે શ્રી વિઠ્ઠલનું સામર્થ્ય તેમના ભગવદીઓમાં હાલ પ્રગટ્યું છે, એટલે કે પ્રગટ થયું છે. શ્રી વિઠ્ઠલ સમાન અત્યારે ભૂતલ પર બીજું કોઈ નથી. એ સાક્ષાત નંદ નંદન છે. એટલે આ પ્રભુ જ છે, સાક્ષાત પરમાનંદ છે. ગુજરાત વાળા 9 વર્ષના ગોપાલદાસ ભાઈને ચરવિત તાંબુલ આપી તેમના હૃદયમાં બિરાજી શ્રી વિઠ્ઠલે તેમના મુખે શ્રી વલ્લભ આખ્યાન છે એનું ગાન કર્યું, એટલે કે કરાવ્યું છે પ્રભુએ. તો એવા શ્રી વિઠ્ઠલે મુકમ કરોતી વાચાલમ છે. જય હો વિનોદભાઈ, હેમાબેન જય હો, ગોપાલભાઈ વગાસિયા બધાય. તો અન્યોના એક વ્રજ
વ્રજવાસીના ભોળા દીકરાને ઠાકોરજી પધરાવી સેવા કરવાનું મન થયું. તે એક દિવસ તેણે શ્રી વિઠ્ઠલ પ્રભુને પૂછ્યું, ગુસાઈજીને, કે મહારાજ મેરે ઠાकुर को कहा नाम? તેની ભોળા ભાવની હરકતોથી તેને સહેજ પાછા ખસવાની આજ્ઞા કરતા આપે આજ્ઞા કરી કે પરે એટલે કે પાછા જા, દૂર જા. એ ભોળા વ્રજવાસીએ માની લીધું કે મારા ઠાકોરજીનું નામ પરે, અને શ્રીનાથજી પરે સ્વરૂપે એ વ્રજવાસીની સાથે સાક્ષાત ખેલતા અને ભોજન કરતા. શ્રીનાથજીના અધિકારીની આજ્ઞાથી ભેટ લેવા એ વ્રજવાસી યુવાનને સુરત જવાનું થયું, અને જેને અન્યોની હદ છોડી નથી તેના માટે સુરત જવું સહેલું નહોતું. છતાં શ્રી ગુસાઈજીની કૃપાથી પરે સાથે પધારતા એ વ્રજવાસી યુવાન રાત્રે અપ્સરા કુંડે સૂઈ ગયો અને સવારે તાપી નદીના કિનારે જઈ ગયો. તો શ્રી ગુસાઈજીની જ આ કૃપા. આમ આ પંગુમ ઉલ્લંઘયતે ગિરિમ પણ છે. તો અડિંગમાં ધર્મદાસ નામનો એક વ્રજવાસી નેત્રનું તેજ ચાલ્યું ગયું છે, અને શ્રી ગુસાઈજીની એના ઉપર કૃપા થઈ. એના નેત્રનું તેજ છે પાછું આવ્યું. આમ ઊંડા અંધારેથી પરમ પ્રકાશે લઈ જવાનું એમનામાં સામર્થ્ય છે શ્રી ગુસાઈજીમાં. તો એક વૈષ્ણવને કોઢ થયો હતો. શ્રી ગુસાઈજીની કૃપાથી એનો કોઢ મટી ગયો. બ્રહ્મ સંબંધ લઈ ગુલાબદાસ નામનો એક વૈષ્ણવ સેવા સ્મરણ કર્યા વિના ગણિકાઓ સાથે રહે અને ભ્રષ્ટ જીવન છે એ ગાળવા લાગેલો. અને એના અંતિમ સમયે એક વૈષ્ણવને ગુલાબદાસ પાસે મોકલી પોતાનું સ્મરણ કરાવી અને શ્રી ગુસાઈજીએ તેનો પણ ઉદ્ધાર કર્યો હતો. તો બહેરાઓ સુને મુકપુની બોલે, રંક ચલે સિર છત્ર ધરાય. આવી કૃપા છે શ્રી વિઠ્ઠલેશ પ્રભુ સર્વ કોઈ પર કરે વૈષ્ણવ. તો આવા ભક્ત વત્સલ ભગવાનનું જ સાક્ષાત સ્વરૂપ શ્રી વિઠ્ઠલેશ છે. ભાઈ, આપની વાત તદ્દન સાચી છે. આપ જેવા ભગવદીઓની કૃપાથી શ્રી ગુસાઈજીએ મારા ઉપર પણ કૃપા કરી છે. શ્રી ગુસાઈજીનું સામર્થ્ય અને એમનું સ્વરૂપ કોનાથી અજાણ્યું છે? સાચે જ તેઓ આનંદનો સાગર છે. એટલે આનંદનો આવિષ્કાર વૈષ્ણવ. તો કૃષ્ણ ભટ્ટે વિરક્ત વૈષ્ણવ પાસેથી આમ 3 દિવસ અને 3 રાત ભગવદીઓના ચરિત્રનું એકાગ્ર ચિત્તે શ્રવણ કર્યું અને એ ચરિત્રોને હૃદયમાં આત્મસાત કર્યા. આવા ભગવદીઓને મનોમન રોજ યાદ કરતા કૃષ્ણ ભટ્ટજી એવું ગાય છે, ભગવદીઓને યાદ કરીને હો, કે રોમ રોમ શ્રી વિઠ્ઠલ રસ છલકે, અંગ અંગ આનંદ લહરી ઉમંગે, नैनन में गिरधर झलके, बड़भागी ये सब भक्त जन उर आनंद सिंधु जकोरे, मुखा मुसिकात श्री विठल सुमर सुमर दास बलिहारे. તે ગુજરાતથી વ્રજમાં જતા કેટલાક વૈષ્ણવોએ ઉજ્જૈનમાં શ્રી કૃષ્ણ ભટ્ટને ત્યાં મુકામ કર્યો અને રાત્રે સૌ ભગવદ વાર્તા કરવા બેઠા. વૈષ્ણવો કૃષ્ણ ભટ્ટજીને વિનંતી કરે છે કે ભટ્ટજી, અમે અહીં છીએ પણ અમારું મન વ્રજમાં છે. શ્રી ગુસાઈજીના ચરણમાં અમારું મન છે, માટે અમને એ વ્રજ અને વ્રજરજની વાતો કહો. વૈષ્ણવો વ્રજરજના સેવકોની જે વાતો મેળવી તેમાંથી થોડીક વાતો કહીશ. વ્રજ અને વ્રજરાજનું આપણને સ્મરણ થશે. પ્રકાશભાઈ લાઈવ થવાય છે અત્યારે પ્રકાશભાઈ પરસાણી, આપનું પણ સ્વાગત છે. પ્રકાશભાઈ પરેશભાઈ ગજેરા સ્વાગત છે. ભગવદીય સંગ મિલ નિત ગુપ્ત રસી ગહનો, બાવરી વલ્લભ સંગમ રસ में निस दिन बहनो. जय हो. चौहान प्रवीणभाई
સ્વાગત છે. લલિતાબેન અકબરી સ્વાગત છે. માધુરીબેન મિસ્ત્રી જય હો સ્વાગત છે. મયંકભાઈ સાકરિયા જય હો સ્વાગત છે. જેઆર વડાલિયા જય હો સ્વાગત છે. શોભનાબેન પાચસુરિયા જય હો. આર શાહ આપનું પણ સ્વાગત છે. જોશનાબેન ધામેચા સ્વાગત છે આપનું. વોઇસ છે અટકી અટકીને આવી રહ્યો છે. વૈષ્ણવો થોડુંક આગળ વધીએ પછી આપણો આમે વિરમવાનો સમય થાય જ છે. તો ગોવર્ધન દાસ નામના એક વિરક્ત વૈષ્ણવ હતા. શ્રી ગિરિરાજજીની નવકોશી પરિક્રમા રોજ નિયમપૂર્વક કરે અને પરિક્રમા કરવાનો આગ્રહ ભારે. મનમાં તેનો અહંકાર પણ ખરો. તે અંતર્યામી શ્રી ગુસાઈજી એમના મનના અહંકારને જાણે, તેથી ગોવર્ધનદાસને ક્યારેય બોલાવે નહીં. તે એક દિવસ વહેલી સવારે અંધારામાં પરિક્રમા કરવા જતા તેમનો પગ એક ખાડામાં પડ્યો. પગ મચકોડાયો અને પરિક્રમા કરવા જતા આવું થયું. તે પરિક્રમા ન થઈ. તો તેમને વિચાર આવ્યો કે આજે પરિક્રમા ન થઈ તો લાવ આ તળેટીમાં પડેલા ખાડા પૂરી દઉં, બીજાને મારા જેવી તકલીફ ન થાય. અને દુખતા પગે તેમણે તળેટીનો માર્ગ છે એ સમતલ કર્યો. આ વાત શ્રી ગુસાઈજીએ જાણી. સાંજે તેઓ દંડવત પ્રણામ કરવા ગયા ત્યારે આપે ગોવર્ધનદાસને પ્રસન્નતાથી બોલાવ્યા અને આજ્ઞા કરી, ગોવર્ધનદાસ આજે તું સાચો વૈષ્ણવ થયો. રોજ સકામ ભક્તિ કરતો હતો અને અહંકારમાં જીવતો હતો. આજે તે દીનતા અને પ્રેમથી સેવા કરી છે, તને ધન્ય છે. તો આમ આપે શ્રી ગોવર્ધનદાસ દ્વારા આપણને સૌને શીખવ્યું છે કે વૈષ્ણવ જીવનનો સાચો આનંદ પોતાના કલ્યાણ માટેના કાર્યો કરવામાં અને અભિમાન રાખવામાં નથી. આનંદ તો દીનતા અને પ્રેમથી શ્રી હરિ, ગુરુ, વૈષ્ણવો, ગાયો વગેરે સૌની સેવા કરવામાં છે. અને શ્રી ગુસાઈજીના બીજા સેવક છે માજી, એમની વાર્તા છે આપણે આવતીકાલે સાંભળીશું. વૈષ્ણવ આજે વોઇસ પ્રોબ્લેમ છે તો હવે અટકી જઈએ. સર્વ વૈષ્ણવોને મારા જય શ્રી કૃષ્ણ. શ્રી વલ્લભાધીશ કી છે. શ્રી ગુસાઈજી પરમ દયાલ કી જય.